જય મુરલીધર, જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં જશો તો અમારા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સવારના વાડીએ ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે મિત્રો. તમે જોઈ શકો છો ઘઉંમાં પાણી ચાલુ છે. અત્યારે તો ખાલી પાવડો પાણી વારે છે રો, થોડીક પછી આપણે વારવાનું મિત્રો. તમે જોઈ શકો છો ઘઉં આપણા ઘઉં પીરેલા પછી મકાઈમાં પાણી ચાલુ કરવાનું છે. તો મળીએ થોડી વાર બાદ, કારણ કે ઘઉંના હવે આ 3 ક્યારે રહ્યા છે, પછી આ મકાઈમાં પાણી ચાલુ કરવાનું છે. તો તમે વ્લોગમાં બન્યા રહ્યો. તો મિત્રો આપણે ઘઉં પી ગયા છે અને આપણે હવે આ નાકું વાળવાનું છે. આ નાકું વાળશું એટલે પાણી સીધું જશે આ બાજુ મકાઈમાં. તો નાકો વાળી લઉં, ત્યાં સુધી તમે બન્યા રહો. મિત્રો ફાઇનલ આપી નાકો વાળી લીધું છે અને પાણી આવી ગયું છે આ બાજુ મકાઈમાં. અને મકાઈમાં જોઈ શકો છો જુગાડ તમે. આ ખાતર કરવાની ઘોડી છે. કોથરામાં આપણે અહીંયાથી ખાતર નાખી દેવાનું. અહીંયાથી નીચેથી પાણી ફેરવું કરતું જાય, પાણી હાલે એમ જોઈ શકો છો તમે. મકાઈમાં પાણી ચાલુ થઈ ગયું છે આપણે. આથી આપણે મકાઈ પાવાની છે. ને આપણો ભાઈ પરવીન ટ્રેક્ટર લઈ આવ્યા તો દવા છાંટવા જાવ છે જીરામાં. આ ટાંકી ભરવાની છે પાણીની, પછી ભાઈ જશે દવા છાંટવા. જોઈ શકો છો. મળીએ થોડીક વાર પછી મિત્રો. તો આપણે મકાઈમાં પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો. આ મિત્રો વચ્ચે પારીમાં શાક વાવેલ છે, એ તમે જોઈ શકો છો. મિત્રો આપણે ખાતર ચેક કરવા જવાનું છે. ખાતર ઘણું ઓગળી ગયું નથી ને, જોવાનું છે એકવાર ખાતર આપણે. મિત્રો તો આપણું ખાતર પૂરું થઈ ગયું હતું, તો આપણે આ ખાતર એમાં નાખવાનું છે ઘોડીમાં. તો આપણે મકાઈમાં પાણી બંધ કરી દીધું છે. આપણે આપણી બાઇક લઈને જવાનું છે ગામ તરફ. આપણે ઘરે જવાનું છે બાઇક લઈને. તો હાલો આપણે જઈએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણી શેરીમાં. જોઈ શકો છો તમે. ઘરેથી આવેલી દવા હવે આપણે પહોંચાડવાની જવું છે દવા વાડી. તો ચલો તો આપણે પહોંચી ગયા છીએ વાડી તરફ જવાના રસ્તે. હાલો.
મિત્રો આપણે જીરામાં પહોંચી ગયા છીએ. ફરે દવા ચાલુ છે, તમે જોઈ શકો છો. આપણે દવા દેવા જવાનું છે. તમે જીરો જોઈ શકો છો આપણું. તો આપણે દવા પહોંચાડી આવ્યા છીએ અને હવે આપણે જવાનું છે ઘર તરફ. તો બાઇક આપણે કાઢી લીધું છે, આપણે જવાનું છે પાછું હવે ઘર તરફ. તો ચાલો. મિત્રો ઘરેથી વરી પાછો વાડી આવી ગયો. વાડી આંટો મારાયો. ભાઈ શ્રી વાસણભાઈ દવા છાંટે છે રહ્યા જીરામાં. જીરો એકદમ સારું છે, જોઈ શકો છો તમે. વાસણ દવા છાંટતો આપણે નીકળે અહીંયાથી આગળ, જોઈ શકો છો તમે. આ છે રાયડો. થોરિયામાં પાણી આલે છે. આપણે આગળ જવાનું છે હવે. આગળ આવ્યા તો મિત્રો કાકા દવા છાંટતા હતા, તો કાકાને આપણે થોડી ઘણી સલાહ આપી દીધી અને પછી આપણે જવાનું હતું ત્યાં પાણીની હંભાર લેવા. પાણી ચાલુ છે ત્યાં, તો આપણે નીકળી ગયા પાણી બાજુ. મિત્રો આ જીરામાં પાણી આલે છે, જોઈ શકો છો તમે. છેલ્લું પાણી છે જીરામાં હવે. તો મિત્રો વાસણભાઈ દવા છાંટી લીધી. આપણે પંપ લઈ જવાનું છે ઘરે. પંપને આ દવા લઈ જવાનું છે ઘરે. તો આપણે આપણી બાઇક લઈને નીકળી જઈશું. આપણે બાઇક લઈને જઈએ છીએ ઘરે. તો મળીએ થોડીક વાર બાદ. થોડીક વાર પછી. ચાલો. ઘરેથી હું સીધો આવી ગયો મકાઈમાં. જોઈ શકો છો તમે, મકાઈ કટિંગ થાય છે. મકાઈ વાઢવાનું ચાલુ છે, જોઈ શકો છો તમે. કાલે મકાઈનો ટોલો ભરવાનો છે. મકાઈ થોડીક આડી પડી ગઈ છે, તમે જોઈ શકો છો. એમાં આપે વાડી આવીને પાણી ચાલુ ન થાય તો બને નહીં. તમે જોઈ શકો છો પાણી કરી નાખે ચાલુ ફરીને. મકાઈ આપણે થોડીક પાવાની રહી ગઈ હતી, હવે વરીને પાણી ચાલુ કરે છે મકાઈમાં. ફાઇનલી પાણી પહોંચી આવ્યું છે અંદર અને આપે હવે મકાઈ પાછું. તો મળીએ હવે મકાઈ પીરે પછી. તો આપણે મકાઈ પાઈ લીધી છે અને પ્રવીણભાઈ ટ્રેક્ટર લઈને આવી ગયા. હવે કેણથી આપણે રસ્તો કરવાનો છે.
બાજુમાં મકાઈ છે ઉપર આપણે વાડી મકાઈનો ટોલો આપણે બહાર કાઢવા માટે રસ્તો કરવો છે. તો અહીંયાથી અમે કીણથી વાડ હટાવી રહ્યા છીએ. બાજુ મકાઈ છે, જોઈ શકો છો તમે. મિત્રો તમે જોઈ શકો છો રસ્તો એકદમ ક્લિયર બની ગયો છે. આ મકાઈ આપણે કાલે ઉપાડવાની છે બધી, જોઈ શકો છો તમે. વાઢિયાનું કામ પણ ચાલુ છે. મિત્રો આપણું કામ બધું પૂરું થઈ ગયું છે અને સાંજના વાગ્યા છે 6:30. તો હવે આપણે વ્લોગનું અહીંયાથી પૂરો કરીએ છીએ. અને આવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને જય મુરલીધર, જય માતાજી.